હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ। આપણે કંઈક બંધારણની શરૂઆત કરી દીધી હતી, એની અંદર આપણે ઓલરેડી 17 લેક્ચર જોઈ ગયા છે। તો જો આગળના 17 લેક્ચર ન જોયા હોય તો ખાસ કરીને જોઈ લેજો, કારણ કે આપણી જે સિરીઝ છે એ સ્ટેપ બાય સ્ટેપ ચાલે છે। ઉપર આઈ બટન ઉપર પ્લે લિસ્ટ છે, એની લિંક તમને મૂકેલી છે, તો બધા લેક્ચર તમને આ પ્લે લિસ્ટ ઉપરથી મળી જશે। ઓકે, તો લાસ્ટ લેક્ચરમાં આપણે કંઈક મૂળભૂત અધિકારોની શરૂઆત કરી દીધી હતી, ફંડામેન્ટલ રાઇટ્સ। એની અંદર મેં તમને સમજાવ્યું હતું કે ભાઈ મૂળભૂત અધિકારો કોને કહેવામાં આવે, મૂળભૂત અધિકારો અત્યારે કેટલા છે। પહેલા 7 હતા, અત્યારે 6 છે। 44મો જે બંધારણીય સુધારો થયો એની અંદર મૂળભૂત અધિકારમાંથી રદ કરીને એને સામાન્ય કાયદો બનાવવામાં આવ્યો, કાનૂની અધિકાર બનાવવામાં આવ્યો। એના પછી મૂળભૂત અધિકાર અને કાનૂની અધિકાર વચ્ચે શું ફરક હોય છે એ મેં તમને સમજાવ્યું, અને છેલ્લે મેં તમને આપણા મૂળભૂત અધિકારોની લાક્ષણિકતા સમજાવી હતી। આજના લેક્ચરની અંદર આપણે અનુચ્છેદ નંબર 12 અને અનુચ્છેદ નંબર 13 ની વાત કરીશું। એના પછી 14મા નંબરના અનુચ્છેદથી મૂળભૂત અધિકારો સ્ટાર્ટ થઈ જશે। એના પછી કમ્પ્લીટ મોટા લેક્ચર આવશે, પણ આજના લેક્ચરમાં નાના 2 અનુચ્છેદ છે એને કમ્પ્લીટ કરાવી દઈએ, કારણ કે આ 2 અનુચ્છેદ છે એ ભાગ નંબર 3 ની અંદર આવે છે, પરંતુ મૂળભૂત અધિકારની અંદરનો પાર્ટ નથી। એટલે કે આ જે ભાગ છે એની અંદર 12 થી 35 સુધી છે। તો અનુચ્છેદ નંબર 12 અને 13 છે એ વસ્તુ સમજવાની છે, અને 14મા નંબરથી મૂળભૂત અધિકારો તમારા સ્ટાર્ટ થઈ જશે। તો આજના લેક્ચરની અંદર અનુચ્છેદ નંબર 12 અને અનુચ્છેદ નંબર 13 શું કહેવા માંગે છે એ આપણે ભણી લઈએ, પછી નેક્સ્ટ લેક્ચરથી આપણે મૂળભૂત અધિકારો ઉપર જતા રહીશું। એના પછી મોટા લેક્ચર લઈને દરેક એકની અંદર આપણે દરેક એક અધિકાર કમ્પ્લીટ કરીશું। ઓકે, તો હવે જે લેક્ચર આવશે એ કમ્પ્લીટ 6 લેક્ચર આવશે આના પછી, અને એમાં દરેકની અંદર એક અધિકાર આપણે આ રીતના કમ્પ્લીટ કરી દઈશું। ક્લિયર? ચલો, તો આજનો એક નાનો એવો લેક્ચર લઈ લઈએ અને એની અંદર અનુચ્છેદ નંબર 12 અને 13 જોઈ લઈએ। એવું પણ નથી કે અનુચ્છેદ નંબર 12 અને 13 ખાલી છે, ના, એની અંદર પણ ઘણી એવી ડિટેલ્સમાં માહિતી લખેલી છે, વેરી ઇમ્પોર્ટન્ટ છે। અનુચ્છેદ નંબર 12 ની અંદર કીધું છે રાજ્યની વ્યાખ્યા, ધ ડેફિનેશન ઓફ સ્ટેટ। જ્યારે પણ તમે રાજ્ય સાંભળો છો એટલે તમારા માઇન્ડની અંદર તરત લાઇટ થાય કે જેમ કે આપણું ગુજરાત રાજ્ય છે એમ, મહારાષ્ટ્ર રાજ્ય છે એમ, આંધ્રપ્રદેશ, રાજસ્થાન રાજ્ય છે, એ રીતના રાજ્ય હશે? ના, અહીંયા બંધારણના અનુચ્છેદ નંબર 12 ની અંદર જે રાજ્ય લખેલું છે એની ડેફિનેશન બહુ બ્રોડ છે। જ્યારે પણ તમને બંધારણના જે મૂળભૂત અધિકારો વાંચો, આ મૂળભૂત અધિકારની અંદર જ્યારે તમને રાજ્ય શબ્દ જોવા મળે તો એનો મતલબ તમારે શું કાઢવો એ તમને અનુચ્છેદ નંબર 12 માં આપેલું છે। તો મૂળભૂત અધિકારોની અંદર રાજ્ય છે એ શબ્દનો વારંવાર તમને ઉપયોગ થયેલો જોવા મળશે। ભાગ 3 ના અનુચ્છેદ 12 માં રાજ્યનું સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે કે ભાઈ રાજ્યનો મતલબ શું। તો રાજ્ય એટલે શું થાય એ પહેલા આપણે સમજી લઈએ। જો રાજ્યની અંદર 4 વસ્તુ આવે, જેમાં સૌથી પહેલું કેન્દ્ર સરકાર અને સંસદ। કેન્દ્ર સરકારની અંદર સમજી લો કે વડાપ્રધાન આવી ગયા, એના પછી એમનું કારોબારી મંત્રીમંડળ આવી ગયું। ઓકે, મંત્રીમંડળ આવી ગયું। એના પછી સંસદની વાત કરીએ તો સંસદની અંદર લોકસભા આવી ગઈ, રાજ્યસભા આવી ગઈ, રાષ્ટ્રપતિ આવી ગયા, રાજ્યસભાના સભાપતિ ઉપરાષ્ટ્રપતિ હોય તો ઉપરાષ્ટ્રપતિ આવી ગયા। તો કેન્દ્ર સરકાર અને સંસદ, ઓકે, એટલે કે વડાપ્રધાન એમનું મંત્રીમંડળ આવી ગયું કારોબારી, પછી સંસદ કહી દીધું તો સંસદની અંદર લોકસભાના બધા મેમ્બર, રાજ્યસભાના બધા મેમ્બર, સાથે રાષ્ટ્રપતિ। ઓકે, આ બધા એ રાજ્યની અંદર આવી ગયા। એના સિવાય શું આવે? રાજ્ય સરકાર અને રાજ્ય વિધાનમંડળ। જે રીતના કેન્દ્ર સરકાર અને સંસદ છે એ જ રીતના રાજ્ય સરકાર અને રાજ્ય વિધાનમંડળ છે। રાજ્ય વિધાનમંડળ એ બેનો કોમ્બિનેશન છે, એટલે કે વિધાનસભા અને વિધાન પરિષદ। આપણા રાજ્યની અંદર વિધાન પરિષદ નથી, બીજા રાજ્યોની અંદર વિધાન પરિષદ હોઈ શકે છે। તો રાજ્ય સરકારની અંદર કોણ આવી ગયા? સીએમ આવી ગયા, એમના કારોબારી મંત્રીઓ આવી ગયા, સાથે રાજ્ય વિધાનમંડળ એટલે કે વિધાનસભા છે એના સદસ્યો આવી ગયા, વિધાન પરિષદ હોય તો વિધાન પરિષદના પણ સદસ્યો આવી ગયા। ઓકે, તો આઈ હોપ સો તમે જુઓ કે રાજ્યની અંદર આટલી વસ્તુ તો આવી ગયો। હજુ શું આવશે? બધી જ સ્થાનિક નગરપાલિકા, પંચાયત, જિલ્લા બોર્ડ વગેરે, મતલબ કે જે સ્થાનિક લેવલે સંસ્થાઓ છે જેમ કે નગરપાલિકા છે, પંચાયત છે, પછી જિલ્લા બોર્ડ છે, તો આ બધી વસ્તુ પણ રાજ્યની અંદર આવી જશે। જેમ કે યુપીએસસી છે, જીપીએસસી છે, આ બધી વસ્તુ શેમાં આવી જશે? રાજ્યની અંદર આવી જશે। અન્ય બધી જ સંસ્થાઓ જે બંધારણીય અને ગેરબંધારણીય સંસ્થાઓ છે, ઓકે, તો એ બધી પણ રાજ્યની અંદર આવી જશે। જેમ કે એલઆઈસી છે, ઓએનજીસી છે, આઈઓસી છે,
હવે હું તમને આ જે છેલ્લી વસ્તુ છે એ પ્રોપરલી તમે સમજજો, ઓકે, તો જ તમને રાજ્યની એકચ્યુઅલી પ્રોપર્ટી છે શું કહેવા માંગે છે એ તમને ખબર પડશે. હવે આપણા દેશની અંદર જેટલી પણ સંસ્થાઓ છે, જેટલી પણ કંપનીઓ છે, એની અંદર ગવર્મેન્ટનું ઇન્વોલ્વ હોય તો એ બધી રાજ્યની અંદર આવશે. જો એ ટોટલી પ્રાઇવેટ હશે તો એ રાજ્યની અંદર નહીં આવે. એક્ઝામ્પલ તરીકે હું વાત કરું કે એલઆઈસી છે. એલઆઈસી હવે ધીમે ધીમે એનું પ્રાઇવેટીકરણ થઈ રહ્યું છે. તો એવું નથી કે ટોટલી એ પ્રાઇવેટ બની જશે, ના. ઓકે, એના મેક્સિમમ જે શેર છે એ ગવર્મેન્ટ પાસે રહેશે. તો એલઆઈસી છે એ કેવી સંસ્થા, એ રાજ્યની અંદર આવશે. ઓએનજીસી એના ઉપર સરકાર જ છે. ઓકે, સરકાર જ હેન્ડલ કરે છે ઓએનજીસી ને. ઓકે, આ ઓએનજીસી સંસ્થા એ તમને ક્યાંય બંધારણની અંદર એનો કોઈ દરજ્જો કે એવી કોઈ સંસ્થા જોવા નહીં મળે. ઓકે, તો આ શું છે, અર્ધ સરકારી છે. તો ઓએનજીસી પણ રાજ્યનો પાર્ટ, એટલે કે અર્ધ સરકારી જો કંપની હોય એ પણ રાજ્યની અંદર આવી જશે. જો પૂર્ણ રૂપથી પ્રાઇવેટ હોય તો જ એ રાજ્યની અંદર નહીં આવે. ઓકે, જેટલી સરકારીઓ છે, જેટલી સરકારી કંપની છે એ તો રાજ્યની અંદર આવી જ જશે, પણ અર્ધ સરકારી છે એ પણ રાજ્યનો પાર્ટ ગણાશે, પણ ટોટલી પ્રાઇવેટ હશે તો એ રાજ્યની અંદર નહીં ગણાય. બીજું તમને એક એક્ઝામ્પલ આપું, સમજી લો કે મારી કોઈ કંપની છે. ઓકે, મારી કંપની છે, કોઈ પણ ટીચિંગ કિશન કંપની છે, એક્ઝામ્પલ તરીકે માની લો. આની અંદર રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારને કોઈ લેવા દેવા નથી. આ મારી પોતાની પ્રાઇવેટ કંપની છે, તો આ રાજ્યની અંદર નહીં આવે. હવે સમજી લો કે કાલ ઉઠીને ઓકે મારી કંપની બહુ મોટી થઈ જાય છે અને હું રાજ્ય સરકાર સાથે ડીલ કરું છું. ઓકે, કોઈ પણ રીતના ડીલ, સમજી લો કે કોઈ શૈક્ષણિક બાબતો ઉપર ડીલ કરું છું અને મને કોન્ટ્રાક્ટ મળે છે સરકાર તરફથી. ઓકે, અને સરકારના કોન્ટ્રાક્ટ પ્રમાણે હું કામ કરું છું, તો મારી જે કંપની છે એ રાજ્યની અંદર આવી જશે. સમજો છો? ટૂંકમાં એવી કોઈ પણ કંપની જેને સરકાર ફંડિંગ કરતું હોય અથવા તો સરકાર અર્ધ સરકારી હોય, એટલે કે અમુક વસ્તુ છે એ સરકારના કહેવા પ્રમાણે કરતી હોય અથવા તો સરકારના કોન્ટ્રાક્ટ ઉપર કામ કરતી હોય, તો એ બધી જેટલી પણ કંપનીઓ છે એ રાજ્યની અંદર આવી જશે. પણ ટોટલી જો પ્રાઇવેટ કંપની હશે જેનું સરકારનું થોડું પણ ઇન્વોલ્વમેન્ટ નહીં હોય તો એ બધી વસ્તુ એ રાજ્યની અંદર નહીં આવે. ક્લિયર? તો આઈ હોપ સો આ વસ્તુથી તમને ક્લિયર ખબર પડી જશે. એના સિવાય કોઈ બંધારણીય સંસ્થાઓ છે, જેમ કે નીતિ આયોગ છે. ઓકે, એક બંધારણીય સંસ્થા છે. ઓકે, તો એ વસ્તુ તમે જુઓ કે એ સરકાર એ રાજ્યની અંદર આવી જશે. એવી ઘણી બધી એ છે. ઓકે, ઘણી બધી સંસ્થાઓ છે, મહિલા આયોગ છે, SC ST આયોગ છે. તો આ બધી વસ્તુ છે એમાં આવી જશે, રાજ્યની અંદર આવી જશે. તો રાજ્યની અંદર, રાજ્યનો મતલબ શું, રાજ્યની અંદર કેટલી વસ્તુ આવી, તો જો કેન્દ્ર સરકાર અને એમની સંસદ આવી, રાજ્ય સરકાર અને એમનું વિધાનમંડળ આવ્યું, નગરપાલિકા, પંચાયત, જિલ્લા બોર્ડ, બધી વસ્તુ જે સ્થાનિક સંસ્થાઓ છે બધી આવી ગઈ. સાથે સાથે જે કંપનીઓ જે સરકારી છે અથવા તો અર્ધ સરકારી છે, આ બધી કંપનીઓ રાજ્યની અંદર આવી ગયું. તો સાહેબ આની અંદર ન્યાયતંત્રનો ઉલ્લેખ નથી, મતલબ કે સર્વોચ્ચ ન્યાયાલય છે, પછી હાઈકોર્ટ છે, તો એ રાજ્યની અંદર આવે કે નહીં, તો યાદ રાખજો ના આવે. MCQ ની અંદર આ પૂછાયેલો ક્વેશ્ચન છે કે નીચેનામાંથી કઈ વસ્તુ રાજ્યની અંદર નહીં આવે, તો યાદ રાખજો ન્યાયતંત્ર, મોસ્ટ IMP. ન્યાયતંત્ર છે એ રાજ્યની અંદર નહીં આવે. ઓકે, એ સ્વતંત્ર રહીને પોતાનું કામ કરે છે, એટલા માટે રાજ્યની અંદર આવશે નહીં. ઓકે, એના સિવાય મોસ્ટ ઓફ ધ બધા દરજ્જા છે એ રાજ્યની અંદર આવી જશે. ખાનગી વ્યક્તિ એ પણ રાજ્યની અંદર નહીં આવે. ખાનગી કંપની, ઓકે, એ પણ રાજ્યની અંદર આવશે નહીં. તો ખાનગી વ્યક્તિ હોય, ખાનગી કંપની હોય કે ન્યાયતંત્ર, એ રાજ્યની અંદર નહીં આવે. તો આઈ હોપ સો રાજ્યની જે ડેફિનેશન છે તમને ખબર પડી ગઈ. તો જ્યાં પણ તમે શબ્દ સાંભળો રાજ્ય, એટલે તમારે આટલી વસ્તુ માઇન્ડની અંદર કરી દેવાની કે ભાઈ ન્યાયતંત્ર, ન્યાયપાલિકા સિવાયની જેટલી પણ દરજ્જા છે ઓકે બંધારણની અંદર, એ બધા રાજ્યની અંદર ઓલમોસ્ટ બધા આવી જશે. તમને એવો ક્વેશ્ચન થાય કે સાહેબ આવી ડેફિનેશન લાવવાની જરૂર શું પડે, મતલબ કે આ ડેફિનેશન કદાચ ના લખો તો ના ચાલે. હું સમજી જાત ભાઈ રાજ્ય એટલે દેશની અંદર જે પણ સરકાર ચલાવે છે એમાં ન્યાયતંત્ર સિવાયનું હોય રાજ્ય કહેવાય. પણ અહીંયા તમે જુઓ કે આને ક્લેરિફાય કરવી એટલા માટે જરૂરી હતી કે આગળ જતા જો આ બધી વસ્તુ, મતલબ કે આ જે 4 વસ્તુ લખી, જો એ મૂળભૂત અધિકારોનું હનન કરે છે તો આપણે સીધા સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટની અંદર જઈ શકીએ છીએ. પરંતુ આ સિવાયની કોઈ વસ્તુ જો મૂળભૂત અધિકારોનું હનન કરે છે, જેમ કે કોઈ પ્રાઇવેટ કંપની છે, એ પ્રાઇવેટ કંપની એ મૂળભૂત અધિકારોનું હનન કરે છે, તો આપણે ડાયરેક્ટ ઓકે સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટની અંદર જઈ શકીએ નહીં. ઓકે, આપણે કઈ કોર્ટની અંદર જવું જોઈએ, દીવાની કેસ લગાવવો પડશે. ક્લિયર? શું છે જો પ્રોપરલી હું તમને સમજાવું કે કઈ સંસ્થા રાજ્ય છે કે નહીં એનો નિર્ણય ન્યાયાલય દ્વારા કરવામાં આવશે. એટલે કે સમજી લો કે કોઈ કંપની દ્વારા તમારા મૂળભૂત અધિકારોનું હનન કરવામાં આવે છે,
તો એ તમે કોર્ટની અંદર કેસ કરશો, એના પછી કોર્ટ નક્કી કરશે કે ભાઈ આ કંપની છે એ રાજ્યની અંદર આવે કે નહીં. એટલે કે એ કંપનીની અંદર જો સરકારનું થોડું પણ ઇન્વોલ્વમેન્ટ હશે તો એને રાજ્યની અંદર કહી દેશે કોર્ટ કે આ રાજ્યની અંદર આવે છે. સરકારને અને કંપનીને કોઈ લેવા દેવા નહીં હોય તો કહી દેશે કે ભાઈ આ રાજ્યની અંદર આવતું નથી. તો જે નિર્ણય લેવાનો છે એ કોણ કરશે? ન્યાયાલય કરશે. ન્યાયાલય કહેશે કે કઈ સંસ્થા છે, કઈ કંપની છે એ રાજ્યની અંદર આવે છે કે નહીં, જો તમે પછી કેસ કરશો તો. જો કોઈ સંસ્થા રાજ્યનો સમાવેશ થાય અને એના વિરુદ્ધ મૂળભૂત અધિકારના હનનનો કેસ તમે દાખલ કરી શકો, પરંતુ જે સંસ્થા રાજ્યની અંદર સમાવેશ નથી, એટલે કે કોઈ પ્રાઇવેટ સંસ્થા છે, તો એના વિરુદ્ધ માત્ર તમે દીવાની કેસ કરી શકો છો. સમજ્યા? શું કહેવા માંગે છે કે આની અંદર આ જેટલા પણ લોકોની વાત કરી આપણે, જે રાજ્યની અંદર આવે છે, આમના દ્વારા જો મૂળભૂત અધિકારોનું હનન થાય છે તો તમે એમના વિરુદ્ધ ડાયરેક્ટ ન્યાયતંત્રની અંદર કેસ કરી શકો છો કે આવા લોકોએ શું કર્યું છે? મારા મૂળભૂત અધિકારોનું હનન કર્યું છે. ઓકે, અને ઓલમોસ્ટ આના દ્વારા જ મૂળભૂત અધિકારોનું હનન થતું હોય. જે નવા નવા કાયદા ને બધું કોણ બનાવે? સંસદને એ બનાવવાનો છે, વિધાનમંડળને એ બનાવવાના છે. ક્લિયર? પરંતુ આના સિવાય કોઈ કંપની છે જે ટોટલી પ્રાઇવેટ છે અને એ પ્રાઇવેટ કંપની દ્વારા તમારા મૂળભૂત અધિકારોનું હનન કરવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે કોઈ પ્રાઇવેટ કંપની પકડી લો અને એ તમને સાથે સમાન દરજ્જો નથી આપતી, અથવા તો સમજી લો કે તમને બાળ મજૂરી કરાવે છે. ઓકે, તો આવા કન્ડિશનની અંદર એમના ઉપર જ્યારે તમે કેસ કરશો તો તમે એને મૂળભૂત અધિકારના હનનનો કેસ નહીં કરી શકો, એના ઉપર તમારો દીવાની કેસ ચાલશે. કેવો ચાલશે? દીવાની કેસ. હવે દીવાની કેસ શું હોય એમ તમને ઓલરેડી કાયદાની અંદર ચલાવેલું છે કે કોને દીવાની કેસ કહેવામાં આવે, કોને ફોજદારી કેસ કહેવામાં આવે. બે ટાઈપના કેસ હોય, દીવાની અને ફોજદારી. ચલો હું તમને કહી દઉં છું. ફોજદારી કેસની અંદર શું હોય? તમારી ન્યાયની માંગણી હોય, મતલબ કે સામેવાળાને તમારે સજા અપાવવાની હોય. જ્યારે દીવાનીની અંદર જે તમારે ન્યાય છે એમાં તમારો હક લેવાનો હોય. ઓકે, દીવાનીની અંદર શું હોય? દીવાની જે કેસ હોય એની અંદર તમે હકની માંગણી કરતા હોય, જ્યારે ફોજદારી કેસની અંદર સામેવાળો જે વ્યક્તિ છે એને સજાની માંગણી કરતા હોય. આટલો ફરક હોય. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ આપણે, ઘરના ઝઘડા છે, જેમ કે જમીન મિલકતના ઝઘડા હોય, તો એ બધા જે કેસ છે એને દીવાની કેસ કહેવામાં આવે. પણ સમજી લો મર્ડરનો છે, ચોરીનો છે, ઓકે, તો આને બધાને ફોજદારી કેસ કહેવામાં આવે. ઓકે, ચલો, તો દીવાની કેસની અંદર કોણ બેસે? તો દીવાની કેસ હોય ત્યારે જ્યારે તમે ન્યાયપાલિકાની અંદર જાઓ ત્યાં ન્યાયાધીશ બેઠેલા હોય. પરંતુ તમે ફોજદારી કેસ તમારે છે તો ફોજદારી કેસની અંદર કોણ બેઠેલા હોય? બધાને ખબર જ છે. ઓકે, ફોજદારી જ્યારે કેસ હોય, મેં તમને કાયદાની અંદર ચલાવી દીધું, ભાઈ ફોજદારી કેસ હોય તો એ વખતે ન્યાયાધીશ બેઠેલા ના હોય. કોણ હોય? દંડાધિકારી બેઠેલા હોય. ઓકે, હવે આ દંડાધિકારી એટલે શું? તો યાદ રાખજો, એમને શું કહેવામાં આવે છે? મેજિસ્ટ્રેટ. શું કહેવામાં આવે છે? મેજિસ્ટ્રેટ. તો મેજિસ્ટ્રેટ શબ્દ સાંભળો અને ન્યાયાધીશ, આ બંને વસ્તુ અલગ છે. જે દીવાની કેસની અંદર બેઠા હોય એમને જજ કહેવામાં આવે, એને ન્યાયાધીશ કહેવામાં આવે. પરંતુ ફોજદારી કેસ હોય તો એની અંદર મેજિસ્ટ્રેટ બેઠેલા હોય, જજ બેઠેલા ના હોય. ક્લિયર? આ વસ્તુ માઇન્ડની અંદર રાખજો. બધાને એવું જ લાગતું હશે કે મેજિસ્ટ્રેટ અને ન્યાયાધીશ એ સેમ હોય. ના, એ બંને વસ્તુ અલગ હોય. મેં કાયદા ચલાવ્યા હતા, એની અંદર મેં ટોટલી ડિફાઇન કર્યું હતું. ચલો આવી જાઓ પાછા ટોપિક ઉપર. હવે જો કોઈ ખાનગી એજન્સી સરકારી સંસ્થા દ્વારા કામ કરતી હોય, ઓકે, તો સર્વોચ્ચ અદાલત અનુચ્છેદ નંબર 12 પ્રમાણે ઓકે એને રાજ્યની અંદર જાહેર કરી શકે છે. જેમ કે મેં તમને હમણાં ઉદાહરણ આપ્યું કે હું મારી કંપની છે એ પ્રાઇવેટી ખોલું છું. એક્ઝામ્પલ તરીકે વાત કરો, ચલો હું એક સ્પેસ એજન્સી ખોલું છું મારી પોતાની. જે રીતના અમેરિકાની અંદર તમને ખબર છે સ્પેસ એક્સ છે ઇલોન મસ્કની, તો એ સરકારી કંપની નથી, પોતે એક માણસ છે એ ચલાવે છે. એવી જ રીતના સમજી લો કે એક્ઝામ્પલ તરીકે હું મારા દેશની અંદર ભારતની અંદર એક સ્પેસ એજન્સી ખોલું છું. તો ઈસરો છે એ ઈસરો કેવી છે? સરકારી છે. ઈસરો કેવી છે? સરકારી સંસ્થા છે, એટલે એ રાજ્યની અંદર આવી જશે. હવે મારી જે સ્પેસ એજન્સી છે એને હું ખાલી ને ખાલી હું હેન્ડલ કરું છું. ઓકે, હું હેન્ડલ કરું છું, તો આ રાજ્યની અંદર નહીં આવે. હવે કાલ ઉઠીને સમજી લો ઈસરો અને મારી સ્પેસ એજન્સી વચ્ચે ડીલ થઈ જાય છે અને અમે બંને સાથે મળીને કામ કરીએ છીએ, તો એના પછી જે સુપ્રીમ કોર્ટ છે એ અનુચ્છેદ નંબર 12 એટલે કે આ જ અનુચ્છેદ પ્રમાણે મારી જે કંપની છે એને રાજ્યની અંદર મૂકી દેશે, કારણ કે હવે સરકાર પણ આ કંપનીની અંદર ઇન્વોલ્વમેન્ટ થઈ ગઈ છે. ક્લિયર? તો કાલ ઉઠીને જો મારી કંપની છે એ મૂળભૂત અધિકારોનું હનન કરશે તો તમે ડાયરેક્ટ મૂળભૂત અધિકારો ઉપર કેસ કરી શકો છો. મતલબ કે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટની અંદર જઈને ડાયરેક્ટ તમે મૂળભૂત અધિકારના હનન બદલ તમે કેસ કરી શકો છો. પણ જ્યાં સુધી મારી કંપની એ સરકાર સાથે જોડાયેલ નથી,
એટલે કે ખાલી પ્રાઇવેટ હતી અને આ પ્રાઇવેટ રહીને જ કોઈકના મૂળભૂત અધિકારોનું હનન થાય છે તો એના ઉપર નોર્મલી દીવાની કેસ કરાવવામાં આવશે. શું કરવામાં આવશે? દીવાની કેસ. ક્લિયર? પછી હા, એને લઈને તમે સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટની અંદર જઈ શકો છો, પણ એજ ઓફ નાવ તમે સમજી લો કે આ વસ્તુ બને છે. ઓકે, તો આઈ હોપ સો ક્લિયર થઈ ગયું હશે. ઓકે, ચલો. તો આ એક વસ્તુ સમજવાની હતી જેની અંદર રાજ્યની ડેફિનેશન તમને આપેલી છે. ઓકે, રાજ્યની વ્યાખ્યા આપેલી છે. તો આઈ હોપ સો અનુચ્છેદ નંબર 12 બધાને ક્લિયર હશે. અને આની અંદર આ વસ્તુ યાદ રાખજો કે ન્યાયતંત્રનો સમાવેશ એ અનુચ્છેદ નંબર 12 ની અંદર થતો નથી. ઓકે, એના પછી વાત કરીએ અનુચ્છેદ નંબર 13, મૂળભૂત અધિકારો સાથે અસંગત અથવા તો વિરુદ્ધ કાયદા અંગેની જોગવાઈ. મતલબ કે જે મૂળભૂત અધિકારો છે એના સાથે અસંગત અથવા તો વિરુદ્ધ કાયદા બનાવવામાં આવે તો એના માટેની કઈ જોગવાઈ છે? તો એ અનુચ્છેદ નંબર 13 માં છે. એટલે કે તમને મૂળભૂત અધિકારો તો આપી દીધા છે, હવે સમજી લો કે એવા કોઈ કાયદા બની જાય છે, સંસદ દ્વારા એવા કોઈ કાયદા બનાવવામાં આવે છે જેનાથી તમારા જે મૂળભૂત અધિકારો છે એ હનાય છે અથવા તો મૂળભૂત અધિકારોની શક્તિ છે એ ઓછી થાય છે. તો આવા પ્રમાણે મતલબ કે આવું જો થાય તો એના માટે કોઈ રૂલ્સ છે, તો એ રૂલ્સ તમને અનુચ્છેદ નંબર 13 માં આપેલા છે કે ભાઈ મૂળભૂત અધિકારો સાથે અસંગત, મેચ ના થાય એવા અથવા તો મૂળભૂત અધિકારોથી વિરુદ્ધ જો કાયદા બનાવવામાં આવે તો એ અંગેની જોગવાઈ શું છે? ચલો તો એ આપણે જોઈએ. તો આ અનુચ્છેદ કાયદા અને મૂળભૂત અધિકારો વચ્ચેના સંબંધની વાત કરવામાં આવે છે કે જે કાયદા નવા નવા બનાવે છે સંસદ અથવા તો રાજ્ય સરકાર, અને એ અને મૂળભૂત અધિકારો વચ્ચે શું સંબંધ છે, ઓકે, એ સંબંધનું વર્ણન કરતો અનુચ્છેદ છે અનુચ્છેદ નંબર 13. ભારતીય, હવે આ લીટી શાંતિથી સમજજો કે ભારતીય બંધારણ લાગુ થયું 26મી જાન્યુઆરી 1950, ભારતીય બંધારણ લાગુ થયું. એના પહેલા ભારતની અંદર કાયદા હતા, ઘણા બધા એવા કાયદા હતા. જો એ કાયદા મૂળભૂત અધિકારોનું હનન કરતા હશે અથવા તો અસંગત હશે તો એવા જે કાયદા છે એને શૂન્ય એટલે કે રદ કરવામાં આવશે. શું કહેવા માંગે છે કે ભાઈ 26મી જાન્યુઆરી 1950 ના રોજ આપણે દેશની અંદર આપણું બંધારણ છે એ સ્થાપિત કર્યું. હવે બંધારણ સ્થાપિત કર્યા પહેલા પણ ઘણા બધા કાયદા હશે, કારણ કે આપણને 15મી ઓગસ્ટ 1947 ની અંદર આઝાદી મળી ગઈ હતી. તો આપણે થોડા સમય માટે પ્રોપર ટેમ્પરરી આપણે કાયદા બનાવ્યા હતા અને એ પ્રમાણે આપણો દેશ ચાલતો હતો 26મી જાન્યુઆરી 1950 પહેલા. હવે 26મી જાન્યુઆરી 1950 ના રોજ આપણે ફંડામેન્ટલ રાઇટ્સ એટલે કે આખું બંધારણ સ્થાપિત કરી દીધું કે લાગુ કરી દીધું, તો ફંડામેન્ટલ રાઇટ્સ પણ લાગુ થઈ ગયા. હવે એ ફંડામેન્ટલ રાઇટ્સ અને આઝાદી પહેલાના જે કાયદાઓ છે એ બંને સમજી લો સુસંગત ન હોય તો, ઓકે, મતલબ કે મેચિંગ ના કરતા હોય, અમુક એવા કાયદા હોય જે મૂળભૂત અધિકારોનું હનન કરતા હોય, તો ઉપરના જે કાયદા હતા આઝાદી પહેલાના એ બધા શૂન્ય થઈ જશે એટલે કે રદ થઈ જશે. એટલે કે હવે મૂળભૂત અધિકારો જ તમારા લાગુ થશે, એના વિરુદ્ધના જો કાયદા હશે તો એ ઓટોમેટિક, ઓકે, જે પહેલા બનેલા હતા એ ઓટોમેટિક રદ થઈ જશે. ચલો, અનુચ્છેદ નંબર 13 એ ન્યાયાલયોને ન્યાયિક પુનઃ અવલોકન એટલે કે જ્યુડિશિયલ રિવ્યુ જે આપણે અમેરિકામાંથી લીધું છે એની શક્તિ પ્રદાન કરે છે. મોસ્ટ આઈએમપી. ઓકે, અનુચ્છેદ નંબર 13 શું કહે છે કે ન્યાયાલયો જે ન્યાયપાલિકા છે એ ન્યાયિક પુનઃ અવલોકન એટલે કે જ્યુડિશિયલ રિવ્યુ, પણ શેનું રિવ્યુ કરવાનું છે? તો રાજ્ય સરકાર અને સંસદ દ્વારા જે કાયદા બનાવવામાં આવ્યા છે જે ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે મૂળભૂત અધિકારોનું હનન કરે છે અથવા તો મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે છે અથવા તો મૂળભૂત અધિકારોની શક્તિ ઓછી કરે છે, તો એવા જે કાયદા છે એનું ન્યાયિક પુનઃ અવલોકન એટલે કે જ્યુડિશિયલ રિવ્યુ કરવાનો અધિકાર એ કોણ આપે છે? અનુચ્છેદ નંબર 13. કોને અધિકાર આપે છે? તો ન્યાયાલયોને અધિકાર આપે છે. શું છે પહેલા વાંચી લઈએ. તો અનુચ્છેદ નંબર 13 એ ન્યાયાલયને ન્યાયિક પુનઃ અવલોકન એટલે કે જ્યુડિશિયલ રિવ્યુ, જે આ શેમાંથી લીધું છે જ્યુડિશિયલ રિવ્યુની વસ્તુ? તો અમેરિકામાંથી લીધી છે. એનું શક્તિ પ્રદાન કરે છે જેમાં સંસદ કે રાજ્ય સરકાર દ્વારા બનાવેલા કોઈ કાયદા જે ભાગ નંબર 3 માં આપેલા મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે અથવા તો શક્તિની અંદર ઘટાડો કરે તો ન્યાયાલય તેને ગેરબંધારણીય જાહેર કરી શકે છે. ભલે ને પછી સંસદમાંથી વિશિષ્ટ બહુમતીમાંથી પસાર થયો હોય, ઓકે, જો એવું લાગે કે ભાઈ વિશિષ્ટ બહુમતીથી ભલે પસાર થઈ ગયો છે, રાજ્યમાંથી પણ ચલો સમજી લો કે એવો કોઈ કાયદો છે જે વિશિષ્ટ બહુમતીમાંથી પસાર થઈ ગયો છે અને રાષ્ટ્રપતિની સાઇન મળી ગઈ છે, ઓકે, અને લાગુ પણ થઈ ગયું, પણ સમજી લો કે ક્યાંક ને ક્યાંક પાછળથી ખબર પડે ન્યાયાલયમાં અથવા તો કોઈ વ્યક્તિ છે ન્યાયાલયની અંદર અપીલ કરે કે ભાઈ આ જે કાયદો બનાવવામાં આવ્યો સંસદ દ્વારા એ કાયદો મૂળભૂત અધિકારોનું હનન કરે છે,
તો અહીંયા ન્યાયાલય શું કરશે? એનું ન્યાયિક પુનઃ અવલોકન કરશે, એટલે કે જ્યુડિશિયલ રિવ્યુ કરશે કે આ જે કાયદો બનાવવામાં આવે છે સંસદ દ્વારા કે રાજ્ય સરકાર દ્વારા, શું સાચાઈમાં એ મૂળભૂત અધિકારોની શક્તિ ઓછી કરે છે અથવા તો મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે છે કે નહીં. જો એવું સાબિત થઈ જાય કે હા ભાઈ આ જે કાયદો બનાવવામાં આવ્યો એ ક્યાંક ને ક્યાંક મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે છે અથવા તો એની શક્તિ ઓછી કરે છે, તો આવા સમયે ન્યાયાલય છે એને ગેરબંધારણીય જાહેર કરી દેવામાં આવશે. ભાઈ આ બંધારણમાં જે તમે કાયદો લાવ્યા છો એ ગેરબંધારણીય છે, ઓકે, બંધારણની વિરુદ્ધ છે, એવું જાહેર પણ કરી શકે છે. કોણ? ન્યાયાલય. અને એવી શક્તિ કોણ આપે છે? અનુચ્છેદ નંબર 13 આપે છે. બીજી વસ્તુ કે અહીંયા ન્યાયાલય છે એ ન્યાયાલયની અંદર આ વસ્તુ છે, કારણ કે અહીંયા તમે જુઓ કે અહીંયા મૂળભૂત અધિકારોની વાત થાય છે તો ડાયરેક્ટ હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટની અંદર જશે. તો એવા કયા અનુચ્છેદ છે જેના અંતર્ગત ન્યાયાલય આના વિરુદ્ધમાં, એટલે કે કોઈ કાયદાને ગેરબંધારણીય કાયદો કહેવા માટેની શક્તિ પ્રોવાઈડ કરે છે? તો જે સર્વોચ્ચ અદાલત છે એ અનુચ્છેદ નંબર 32 પ્રમાણે અને હાઈકોર્ટ છે એ અનુચ્છેદ નંબર 226 પ્રમાણે કોઈ પણ જે કાયદો હોય એ મૂળભૂત અધિકારોની વિરુદ્ધ હોય તો આ બે અનુચ્છેદ અંતર્ગત આ બંને અદાલત એ કાયદાને ગેરબંધારણીય જાહેર કરી શકે છે. તો એક્ઝામની અંદર મોસ્ટ આઈએમપી છે. બીજી વસ્તુ કહી દઉં કે જે લાસ્ટ લેક્ચર હતો એની અંદર મારાથી એક ભૂલ થઈ ગઈ હતી. એકચ્યુઅલી જે અનુચ્છેદ છે એ ઉલટ સુલટ થઈ ગયા હતા. હાઈકોર્ટમાં 226 આવે અને સુપ્રીમ કોર્ટમાં 32 આવે, પણ લાસ્ટ જે લેક્ચર હતો એમાં ભૂલથી આ 32 છે એ હાઈકોર્ટમાં જતો રહ્યો હતો, 226 છે એ સુપ્રીમ કોર્ટમાં જતો રહ્યો હતો. ઓકે, તો આઈ હોપ સો સુધારી દેજો. આ ફરી વખત આવવાનું જ હતું એટલે મેં ઓલરેડી કીધું નહીં સ્ટાર્ટિંગમાં, પણ હવે યાદ રાખજો કે હાઈકોર્ટ છે એ 226 પ્રમાણે અને સુપ્રીમ કોર્ટ છે એ 32 પ્રમાણે રીટ બહાર પાડીને કોઈ પણ કાયદો, એવો કાયદો જે મૂળભૂત અધિકારોનું હનન કરતો હશે તો એને આ અનુચ્છેદ પ્રમાણે આ બંને અદાલત ગેરબંધારણીય જાહેર કરી શકે છે. આગળ વાત કરીએ, ચલો આ તો સમજ પડી ગઈ. હવે એના સિવાય સમજી લો કે કોઈ રાષ્ટ્રપતિ છે, રાષ્ટ્રપતિ તમને ખબર છે કે કટોકટી સમયે વટહુકમ બહાર પાડે છે. વટહુકમ એટલે કે એવી વસ્તુ કે એ સમય સમજી લો સંસદ એક્ટિવ ના હોય અને ઇમરજન્સી કોઈ કાયદો લાગુ કરવાનો હોય તો અહીંયા રાષ્ટ્રપતિને કે રાજ્યપાલને હુકમ મળેલો છે અથવા તો એક સત્તા મળેલી છે કે તમે વટહુકમ બહાર પાડીને તમે ટેમ્પરરી એ કાયદો છે એ બનાવી શકો છો. તો સમજી લો કે રાષ્ટ્રપતિ છે, રાજ્યપાલ છે, એમના દ્વારા બહાર પડેલા જે વટહુકમો છે, હવે એ વટહુકમો સમજી લો કે હનન કરતા હોય તો ચલો સંસદ દ્વારા કે રાજ્ય સરકાર દ્વારા કાયદા બનાવવામાં આવે, જો એ મૂળભૂત અધિકારોનું હનન કરે તો એને પણ ગેરબંધારણીય જાહેર કરી દેવામાં આવે. તો એ જ રીતના રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ દ્વારા સમજી લો કે વટહુકમ બહાર પાડવામાં આવે છે. એ વટહુકમ પર જો મૂળભૂત અધિકારો છે એનું હનન કરતા હોય તો એને પણ શું કરવામાં આવે છે? રદ કરવામાં આવે છે અથવા તો ગેરબંધારણીય જાહેર કરી શકે છે. એ કોને સત્તા છે? ન્યાયપાલિકાને સત્તા મળેલી છે. તો એવું નહીં કે ખાલી કાયદાને જ, ઓકે, વટહુકમ છે એ વટહુકમ પણ મૂળભૂત અધિકારોના ઉલ્લંઘનમાં હોવા જોઈએ નહીં. હા, પછી કોઈ ઇમરજન્સી આવેલી હોય, કટોકટી હોય તો એની અંદર ન્યાયપાલિકા સમજશે કે ભાઈ હા આ ઇમરજન્સીના કારણે આ મૂળભૂત અધિકારો રદ કરવામાં આવ્યા અથવા તો એના વિરુદ્ધ આવો કંઈક કાયદો લાવવામાં આવ્યો છે. ઓકે, તો એ વસ્તુ સમજશે, પણ એમને નહીં ચાલે. એના સિવાય સમજી લો કોઈ ઓર્ડર છે, કોઈ પેટા કાયદો બનાવવામાં આવે છે, કોઈ નિયમ બનાવવામાં આવે છે, કોઈ નિયમન કરવામાં આવે છે, કોઈ સૂચના બહાર પાડવામાં આવે છે અને આ બધા જે કારોબારી કાયદા વગેરે જો મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે તો પણ એને ગેરબંધારણીય ઠરાવવામાં આવશે. ઓકે, એક્ઝામ્પલ તરીકે વાત કરો કે કોરોના ચાલે છે અને કોરોનાના સમયે ઘણા બધા શું કરવામાં આવ્યા હતા? સૂચનાઓ અથવા તો નિયમન અથવા તો નિયમો બનાવવામાં આવ્યા હતા કે ભાઈ કોઈએ ઘરની બહાર નીકળવું નહીં, આમ નહીં, તેમ નહીં. તો ચલો એ યોગ્ય છે કારણ કે કોરોના હતો, કોરોના ફેલતો હતો. પણ આના સિવાય સમજી લો કે કાલ ઉઠીને કોઈ સરકાર છે કોઈ આ રીતના નિયમ બનાવી દે કે ભાઈ સવારે 7 થી તે બહાર નીકળવું નહીં, કોઈ પણ કારણ વગર આવું કહી દે તો આ તો આપણા મૂળભૂત અધિકારોનું હનન થયેલું કહેવાય. તો આવા જે નિયમો છે, કોઈ પણ સૂચનાઓ છે, જે કોઈ ઓર્ડર આપવામાં આવે છે સરકાર દ્વારા, કોઈ પેટા કાયદો બનાવવામાં આવે છે, આ બધી વસ્તુઓ પણ ઓકે પ્રોપર કારણ વગર જો મૂળભૂત અધિકારોનું હનન કરતી હોય તો આમને પણ ગેરબંધારણીય ઠરાવી શકાય છે. ઓકે, છેલ્લી વસ્તુ વેરી ઇમ્પોર્ટન્ટ છે, સમજજો. શું કહે છે? જો બંધારણીય સુધારો છે એ કોર્ટમાં પડકારી શકાય નહીં. હે, જો ફરીથી કહું છું, શું કહે છે? બંધારણીય સુધારો એ કોર્ટમાં પડકારી શકાય નહીં, પરંતુ મૂળભૂત અધિકારનો જો ભંગ થાય તો પડકારી શકાય. હવે આનો મતલબ શું? એક્ઝામ્પલ તરીકે વાત કરું કે સંસદ દ્વારા
સમજી લો કે કોઈ મૂળભૂત અધિકારો છે એની અંદર કંઈક ચેન્જીસ કરવામાં આવે, કંઈ પણ ચેન્જીસ કરવામાં આવ્યા તો એ ચેન્જીસના આધાર ઉપર તમે કોર્ટની અંદર પડકારી શકો નહીં. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે મૂળ બંધારણની અંદર 7 મૂળભૂત અધિકારો હતા. હવે સંસદ એ કોઈ ગામને પૂછવા નથી ગઈ, એ પોતાની રીતના સમજી લો એક અધિકાર છે એ મૂળભૂત અધિકારમાંથી કાઢીને સાદો બંધારણીય કાયદો બનાવી દીધો. ઓકે, મૂળભૂત અધિકારમાંથી કાઢી દીધો મિલકતનો જે અધિકાર હતો એ. તો તમે આના વિરુદ્ધ પ્રોટેસ્ટ કરી શકો ને, આના વિરુદ્ધ તમે સમજી લો કે કોર્ટની અંદર જઈ ના શકો કે સંસદ દ્વારા અમારો એક મૂળભૂત અધિકાર કેમ રદ કર્યો. સંસદની સત્તા છે કે ભાઈ મૂળભૂત અધિકારની અંદર ચેન્જીસ કરી શકે. તો આ ચેન્જીસને લઈને તમે મૂળભૂત અધિકારની અંદર તમે આ ચેન્જીસને લઈને તમે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટની અંદર સંસદ વિરુદ્ધ કોઈ તમે રીટ બહાર પાડી શકો ને, મતલબ કે સંસદ વિરુદ્ધ તમે કોઈ કેસ ના કરી શકો. ઓકે, કંઈ પણ બંધારણીય સુધારો થાય છે તો એની અંદર વિરુદ્ધ તમે કોર્ટની અંદર કેસ ના કરી શકો. પરંતુ મૂળભૂત અધિકારનો ભંગ થાય એવી વસ્તુ કોઈ કાયદો બનાવે છે સંસદ, તો તમે કોર્ટની અંદર જઈ શકો છો. ખબર પડી? મતલબ કે કાલ ઉઠીને સંસદ છે કોઈ એવી વસ્તુ લઈને આવે છે જે મૂળભૂત અધિકારો છે એનું હનન થાય છે, તો તમે કોર્ટની અંદર જઈને એ સંસદને પડકારી શકો છો. એક્ઝામ્પલ તરીકે મેં તમને આપ્યું એમ કે જે ભાઈ 7 હતા, આ 7માંથી જે 6 છે એને રાખવામાં આવ્યા અને 1 છે એને રદ કરવામાં આવ્યો. તો આનાથી મૂળભૂત અધિકારોનું હનન થયું ના. ઓકે, સંસદે પોતાની વિચાર શક્તિથી કહી દીધું ભાઈ એક જે છે એને મૂળભૂત અધિકાર નથી રાખવો, આપણે એને સાદો રાખીએ કાયદો. ઓકે, તો આમાં બાકીના જે મૂળભૂત અધિકારો છે એનું હનન નથી થયું. ઓકે, ના એનું કંઈક પ્રોપરલી કંઈક ચેન્જીસ કે એવું થયું છે. પરંતુ કાલ ઉઠીને એવું કહેવામાં આવે, કંઈક ઓર્ડર આપવામાં આવે જેનાથી તમારો સ્વતંત્રતાનો અધિકાર છે એ છીનવાઈ જાય અથવા તો એની શક્તિ ઓછી થાય, તો આવું વસ્તુને લઈને તમે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટની અંદર જઈ શકો છો. ઓકે, તો આ વસ્તુ છે ભાઈ. ઓકે, કે બંધારણીય સુધારો એ કોર્ટમાં પડકારી શકાય નહીં, પરંતુ મૂળભૂત અધિકારનો જો ભંગ થાય છે તો તમે એને પડકારી શકો છો. ઓકે, તો આવું કોણ કહે છે? અનુચ્છેદ નંબર 13 કહે છે. ઓકે, તો આઈ હોપ છો અનુચ્છેદ નંબર 12 અને અનુચ્છેદ નંબર 13 તમને પ્રોપરલી ખબર પડી ગઈ હશે. 12 અને 13 સમજવા બહુ જરૂરી છે, તો જ હવે તમે તૈયાર થઈ ગયા છો મૂળભૂત અધિકાર સમજવા માટે. આ બે અનુચ્છેદ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે. અનુચ્છેદ નંબર 14 થી હવે આપણે મૂળભૂત અધિકારો સ્ટાર્ટ કરીશું. એના પહેલા હું તમને કહી દઉં કે આ ક્વેશ્ચન વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે કે મૂળભૂત અધિકારો આપણે ભણીશું, બધાને ડીપમાં ભણીશું, પણ એજ ઓફ નાવ તમે જાણી લો કે કેટલા એવા મૂળભૂત અધિકારો છે જે ખાલી ને ખાલી ભારતના નાગરિકને મળે છે, કોઈ પણ વિદેશી વ્યક્તિને નહીં. એવા અધિકારો જે માત્ર ને માત્ર ઓકે સિટીઝન ઓફ ઇન્ડિયા એટલે કે ભારતના નાગરિકને જ મળશે, બીજા વિદેશી કોઈ આવેલો હશે ભારતની અંદર એને નહીં મળે, કોઈ શરણાર્થી આવેલો હશે એને કોઈ નહીં મળે, ઓકે રેફ્યુજી આવેલા હશે એમને નહીં મળે, ખાલી ને ખાલી ભારતના નાગરિકને મળશે. તો એવા કેટલા છે? 5 છે. આ 5 અધિકારો મૂળભૂત અધિકારો માત્ર ને માત્ર ભારતના નાગરિકને મળશે. કયા કયા છે? 15, 16, 19, 29 અને 30. 15 કહે છે ધર્મ, જાતિ, લિંગ, વંશ આધારે ભેદભાવ ઉપર પ્રતિબંધ. અનુચ્છેદ નંબર 16 તકની સમાનતા, ઓકે એટલે કે જે રોજગારી છે એની અંદર સમાનતા. અનુચ્છેદ નંબર 19 વિચાર, અભિવ્યક્ત, મુક્તપણે હરવા ફરવાની, નિવાસ કરવાની સ્વતંત્રતા, એ ખાલી ને ખાલી ભારતના નાગરિકને છે. શિક્ષા અને સંસ્કૃતિ સંબંધી કોઈ અધિકારો હોય જેમ કે અનામત છે, એ પણ ખાલી ને ખાલી ભારતના નાગરિકોને મળશે. શૈક્ષણિક સંસ્થા સ્થાપવાનો અધિકાર એ પણ કોને મળશે? માત્ર ને માત્ર ભારતના નાગરિકોને મળશે. હવે એવા અધિકારો જોઈએ જે ભારતના નાગરિક અને વિદેશી નાગરિક આ બંનેને મળે છે, પરંતુ શત્રુ દેશના નાગરિકને નહીં મળે. ઓકે, ભારતના નાગરિકને મળશે અને વિદેશી નાગરિકો મતલબ કે બીજા બધા નાગરિકોને પણ મળશે, પરંતુ એવા નાગરિકોને નહીં મળે જે ભારતની અંદર રહે છે પણ એ શત્રુ દેશમાંથી આવેલા છે. ઓકે, તો એવા નાગરિકોને આ પણ જે છે કાયદા એ લાગુ નહીં પડે. 14 કાયદા સમક્ષ સમાન સમાનતા અને સમાન રક્ષણ. ઓકે, કાયદા છે એમનું રક્ષણ આ બંનેનું કરશે, નાગરિકનું પણ કરશે અને ભારતમાં રહેતા વિદેશીઓનું પણ કરશે. ગુનેગાર જાહેર કરવા સમક્ષ સંરક્ષણ. ઓકે, આ વસ્તુ પણ નાગરિક વિદેશી બંનેને થશે. જીવન જીવવાનો ઓકે શરીરની સ્વતંત્રતા આ પણ બંનેને મળશે. શિક્ષણનો અધિકાર બંનેને મળશે. ધરપકડ અને અટકાયત સામે રક્ષણ બંનેને મળશે. માનવ વેપાર, બળજબરીપૂર્વક કામ અને એના સામે રક્ષણ બંનેને મળશે. બાળ મજૂરી ઉપર પ્રતિબંધ. ઓકે, તો પછી ભલે ને વિદેશી બાળક હોય કે આપણા ભારતનું બાળક હોય,
જો એ બાળ મજૂરીથી પ્રેરાતું હશે તો આ બંનેને રક્ષણ મળશે. ધર્મ માનવાની આચરણ અને પ્રચારની સ્વતંત્રતા, ધાર્મિક સંસ્થાનું સંચાલન કરવું, કોઈ ધર્મના હેતુસર કરમાંથી મુક્ત, ધાર્મિક સૂચના અથવા હુકમો લાગુ કરવાની સ્વતંત્રતા. હવે અહીંયા તમે જો જે ધર્મનું આવ્યું હતું ને એ શું હતું એ જુઓ. ધર્મ, જાતિ, લિંગ, વંશ આધારે ભેદભાવ નહીં કરવામાં આવે. ભલે એ આ બીજા દેશમાંથી આવેલા છે અને પોતાનો કોઈ નવો ધર્મ છે એનો પ્રચાર કરે છે તો એ બધો પ્રચાર કરવા દેવામાં આવશે. એમના ઉપર કોઈ ભેદભાવ નહીં કરવામાં આવે કે ભાઈ તમે આ ધર્મ જ લઈને આવ્યા તો એના ઉપર ભેદભાવ. તો આ જે ભેદભાવ છે એના ઉપર સંરક્ષણ મળી જાય છે. ક્લિયર? કોને મળશે? ભારતના નાગરિકોને. ક્લિયર? ચલો, જ્યારે અહીંયા તમે જુઓ કે કોઈ બીજો ધર્મ છે તો એ પોતાની રીતના આવીને સ્વતંત્ર રીતે પ્રચાર કરી શકે. ઓકે, એમના ઉપર સમજી લો કે ભેદભાવ કે એવું કરવામાં આવશે નહીં. ક્લિયર? તો આ વસ્તુ છે ઇમ્પોર્ટન્ટ છે, સમજવા જેવી બાબત છે. ચલો, તો આજના લેક્ચરની અંદર 12 અને 13 મેન જે મારે અનુચ્છેદ સમજાવવા હતા એ સમજાવી દઈશ. હવે આ 15, 16, 19, 29, 31 ને આ બધામાં ખબર ના પડી હોય ને, તમને એવું લાગે કે સાહેબ આ શું ટૂંકમાં કહી દીધું, આ બધી વસ્તુ હું પ્રોપરલી ચલાવીશ. આખા કોન્સેપ્ટ છે એ હું તમને ચલાવીશ. ઓકે, તો કદાચ આ છેલ્લા બેમાં તમને ખબર ના પડી હોય તો ટેન્શન ના લેતા, આ બધી વસ્તુ હું ડીપમાં ચલાવવાનો જ છું. ઓકે, ડીપમાં આનો લેક્ચર આવશે. ઓકે, ચલો, તો જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દો, તમારા મિત્રો સાથે શેર કરી દો. જો તમે આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી દો, જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તો એની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય. ઓલ ધ